मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्रात्या जैन धर्मोस्तु मंगलम। પુણ્યશાળી તૃપ્તિ અષ્ટક ચાલી રહ્યું છે. અનંત કાળથી આ સંસારમાં આપણે ભટકતા આવ્યા છીએ, રખડતા આવ્યા છીએ. જન્મ અને મરણ વચ્ચે પણ રખડપટ્ટી આપણી ચાલુ છે. માત્ર ને માત્ર મન અને ઇન્દ્રિયની ભોગ ઈચ્છા પૂરી કરવા માટે. મન અને ઇન્દ્રિયની ભોગ ઈચ્છા પૂરી કરવા માટે. કોઈ ભવમાં, દેવના ભવમાં કે ચક્રવર્તીના ભવમાં પણ આ ભોગ ઈચ્છાઓ પૂરી થઈ જ નથી. અને છતાં એની જ દોડધામ આજે છે. એની જ દોડધામ. એકવાર ગુનેગાર બનીને જેલમાં માણસ જાય, જેલની યાતના ભોગવીને આવે તો ગુનો છૂટી જાય. ફરીથી ગુનેગાર બનવાનો પ્રયત્ન ન કરે. પણ આપણું એક દુર્ભાગ્ય છે કે આપણે ફરી ફરીને એ જ ગુનેગારપણું સ્વીકાર કરીએ છીએ. મૂળ વાત ગઈ વખતે જે આત્માની ઓળખ, આત્માની આસાધના, એ વિષય ઉપર જે તમને છણાવટ કરી હતી, એ આત્માની ઓળખ આજે આપણને થઈ નથી, એટલે આપણે તૃપ્તતા પામી નથી શક્યા. જેઠ મહિનાના તાપમાં તમને બરાબરની તૃષા લાગી છે. માત્ર ઠંડુ પાણી પીવાની જ ઈચ્છા છે કે ક્યાંક પાણી મળી જાય તો તૃષા મટી જાય. પણ એવા ટાઈમે તમને કોઈ સાકર વરિયાળીનું પાણી આપે, છાશ આપે તો તમને કેટલો આનંદ આવે, સંતોષ થાય, તૃપ્તિ થાય. એવી રીતે પ્રભુના શાસનમાં ચાર ગતિમાં એક જ મનુષ્ય ગતિ એવી છે કે જ્યાં આત્માની ઓળખ પછી આત્માને તૃપ્ત થવાનું, અને આત્મા તૃપ્ત થાય એવું જ્ઞાન વિજ્ઞાન પણ માત્ર મનુષ્ય ભાવમાં છે. દેવતાઓ 11 અંગનું જ્ઞાન મેળવે, પ્રયોગ ન કરી શકે. આપણે એક અંગ પણ ન ભણી શકીએ ને પ્રયોગ બધા કરી શકીએ. આ આપણું સૌભાગ્ય છે. આ આપણું સૌભાગ્ય છે. એક નાનો બાળક પણ સામયિક કરે ને અઠમે કરે ને અઠાઈએ કરે ને છઠ તપ કરે ને માસ ખમણ પણ કરી લે. અનુત્તર વિમાનવાસી દેવતા 11 અંગના જ્ઞાતા છે, એક નવકારસી ન કરી શકે. વિચાર કરજો. આત્માને બી ઓળખે, આત્માનો વિકાસ ન કરી શકે. આજે આપણે તૃપ્તતા, કાનમાં મધુર શબ્દ આવી જાય, આંખમાં ક્યાંક રૂપ દેખાઈ જાય, જીભમાં સ્વાદ વ્યવસ્થિત રીતે આવી જાય, નાકમાં કોઈ સુગંધ પદાર્થ આવી જાય, મન તરબતર થઈ જાય. ને એ જ ટાઈમે કદાચ કાનમાં તમારા અપમાનનો અપશબ્દ આવી જાય, આંખની સામે કુરૂપતા આવી જાય, નાકની સામે દુર્ગંધતા આવી જાય, જીભની સામે સ્વાદ નહીં પણ બેસ્વાદ આવી જાય, તો તમે દુઃખી થઈ જાઓ. તો દુઃખ અને સુખ છે ક્યાં? ઇન્દ્રિયોને મનને અનુકૂળતા મળે ત્યાં સુખ, ને ઇન્દ્રિયને મનને પ્રતિકૂળતા મળે ત્યાં દુઃખ. બસ આ સુખ દુઃખની વ્યાખ્યા છે. સુખ અને દુઃખ મનની નોંધ છે. જે કાદવ કીચડ દુર્ગંધમય લાગે છે, એ જ કાદવ કીચડ ભૂંડને સારો લાગે છે. બે સ્વાદ જે ભોજન છે,
એ 7 દિવસના ભૂખ્યા માણસને એ ભોજન સારું લાગે છે. જેને કુરૂપતા જુએ છે એનાથી એ પણ ભયંકર કુરૂપતા એને જોયું હોય તો આ કુરૂપતા એને સારી લાગે છે. પુણ્યશાળી માત્ર મનની નોંધ છે. તૃપ્તિ પણ મનનો જ વિષય છે. સંસારમાં અધ્યાત્મ માર્ગે આત્માનો વિષય છે. આત્મા તૃપ્ત ક્યારે થાય છે? એ રત્નત્રયની આરાધના, રત્નત્રયની સાધના કેટલી શ્રેષ્ઠ. દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ જવું હોય ને તો પહેલા પૈસા આપવા પડે. અમેરિકાથી ઇન્ડિયા આવો, ટિકિટ કરાવવી પડે, પૈસા આપવા જ પડે. જૈન ધર્મ એક એવો છે, એ માર્ગ પણ એક એવો છે કે તમને સામેથી આપે, તમારા પાસેથી કાંઈ લે નહીં અને તમને મોક્ષ સુધી પહોંચાડી દે. તમારી પાસેથી કાંઈ ના લે, કશું જ નહીં. દાખલા તરીકે કે વાહન દીક્ષા લેવા તૈયાર થયો છે, ગુરુ ભગવંતના ચરણોમાં સમર્પિત થયો છે. એ ટાઈમે એને સંસારના 9 પ્રકારના પરિગ્રહમાંથી એક પણ પરિગ્રહ ગુરુને આપવાનો રહેતો નથી. એ છોડીને જ જવાનું અને ગુરુ એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર રૂપ રત્નત્રય આપે અને એ રત્નત્રયની સાધનાથી એને મોક્ષ સુધી પહોંચાડી દે. આ જૈન સાધુની એક સત્વતા છે. કાંઈ લે નહીં અને આપવામાં કોઈ કમ નહીં. છતાંય આ સાધુ ભગવંતો એમની નિંદા, કુથલી, અવહેલના, અવગણના, બેદરકારી, બેવફાઈ આજે પણ ચાલુ છે. વિચાર કરો. આત્માની ઓળખ. આમ તો 9 તત્વ ભણેલા હશે અને ખબર હશે કે જીવ તત્વ એટલે આત્મા છે. 9 તત્વમાં એ પણ વાત આવેલી છે કે જ્ઞાન દર્શન યુક્ત આત્મા છે. 10 પ્રાણને ધારણ કરે તે આત્મા છે. આવી ઘણી બધી વિવિધતા 9 તત્વમાં બતાવવામાં આવી છે. એ બાહ્ય ઓળખાણ છે. અભ્યંતર ઓળખાણ તો માત્ર રત્નત્રય છે અને એ રત્નત્રયને પ્રાપ્ત કરવા માટે બાહ્ય પ્રવૃત્તિ સમતા, સમાધિ અને સત્વ. સમતા, સમાધિ અને સત્વ 3 પદાર્થો રત્નત્રયને ઉજ્જવળ બનાવી શકે છે. આજે સમતા, સમાધિ અને સત્વ ત્રણેય એકઠા થાય એટલે કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. પણ સમતા હોય ત્યારે સમાધિ નથી હોતી, સમાધિ હોય ત્યારે સત્વ નથી હોતું ને સત્વ હોય ત્યારે સમતા સમાધિ નથી હોતી. આ આપણી પુણ્ય કાચી છે. એક ખંડક મુનિની ચામડી ચીરાતી હતી ત્યારે એ સમતા કેવી હતી? તમને ન વાગે, ભલે મારી ચામડી ચીરાય પણ તમને ન વાગે. સમાધિ કેવી? રાજા કે રાજના પુરુષો મને મારતા નથી, મારું કર્મ મને મારી રહ્યું છે. સત્વ કેવું? આ માર નથી, આ તો કર્મની નિર્જરા છે અને આવી નિર્જરાથી મારા આત્માનો મોક્ષ થાય, એ સત્વ છે. આ આત્માની ઓળખ પછી આવું સત્વ કેળવાય છે. ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. નામ આપ્યું હીરસુરી મહારાજ સાહેબ. દિલ્હીમાં ઉપવાસ કર્યા. ગુજરાતમાં કાવી ગંધાર ભરૂચની પાસે તીર્થો છે, ત્યાં હીરસુરી મહારાજ સાહેબ વિદ્યમાન હતા, ચાતુર્માસ હતા અને એમના પસાએ મેં
6 મહિનાના ઉપવાસ કર્યા છે. વિચાર કરજો, ગુરુ તત્વ પ્રત્યે ભાવ કેવો હોય. આત્માની ઓળખ પછી આપણને દેવગુરુ ધર્મ કેવા મળે છે. અને એ અકબર બાદશાહની આજ્ઞાથી હીરસુરી મારા સાહેબ દિલ્હી સુધી પહોંચે. અકબર બાદશાહને અહિંસક બનાવે અને મુસલમાન રાજ હોવા છતાં 6 મહિના કતલખાના બંધ કરાવે. આ આત્માની ઓળખ. પાપ છોડવું અને પાપ છોડાવવું એ આત્માની ઓળખ છે. ધર્મ કરવો એ આત્માની ઓળખ નથી. પાપ છોડવું એ આત્માની ઓળખ છે. સર્વ પાપ પ્રણાશનો, એ 5ને નમસ્કાર કરવાથી બધા જ પાપનો નાશ થાય છે. પુણ્યશાળી વિચાર કરજો તો. આત્માની ઓળખ પછીની એક નાની પણ પ્રક્રિયા કેવળ જ્ઞાન અને મોક્ષનું કારણ બની જાય. અહિમુત્તા મુનિ આત્માને ઓળખ્યા પછી રિયા વૈયા બોલ્યા ને કેવળ જ્ઞાન. કુરગુડુ મુનિ ખાતા ખાતા આત્માને ઓળખી ગયા ને કેવળ જ્ઞાન. ઇલાચી પુત્ર નાચતા હતા ને આત્માને ઓળખી ગયા, કેવળ જ્ઞાન. વિચાર કરો તો. કેટલી તૃપ્તિ! સંસારમાં ક્યાંય તૃપ્તિ નથી. અલ્પકાલીન, તત્કાલીન તમને તૃપ્તિ મળે, પણ કલાક પછી પાછા તમે એના એ ભૂખ્યા અને તરસ્યા. એના એ ભૂખ્યા તરસ્યા. આજે દૂધ પાક ખાધો તમે, કે ખીર ખાધી, કે કોઈ આઈટમ મીઠાઈ ખાધી, કે કોઈ ફરસાણ ખાધું, એ ટાઈમે તમને એમ મન થાય કે હવે 1 મહિના સુધી આ ફરસાણ નહીં ખાવું, એમ ન થાય. પણ કોઈએ એક અપશબ્દ બોલ્યો તો તરત જ કહીએ જીવનભર આની જોડે નહીં બોલવાનું. બોલો, વિચાર કરો તમે. અપશબ્દ બોલ્યો છે એ તમારા મનને દુઃખ પહોંચ્યું છે. મીઠાઈ ખાધી છે એ તમારા આત્માને દુઃખ પહોંચ્યું છે. આત્મા સ્વાદવાદથી પર છે અને તમે મીઠાઈ સ્વાદિષ્ટ પણ ખાઓ છો. આત્માના શત્રુ બન્યા. ગુરુ ભગવંત 42 દોષ રહિત ગોચરી લઈને આવે, પણ મંડળીના દોષ જે બતાવ્યા છે એ બધા શ્રાવકોને બતાવવાના નથી હોતા, પુણ્યશાળી. પણ મંડળીના એક દોષ તમને કહી દઉં. હોરીને લાવેલી વસ્તુમાં ક્યાંક કોઈક સાધુ એમ કે આ શાક બહુ સરસ હતું, આ રોટલી બહુ કોણી હતી, આ મીઠાઈ બહુ સારી છે, ફરસાણ મજાનું છે, આવું મંડળીમાં બોલે ને તો આત્માની આશા ન થાય. અને આખી મંડળી દૂષિત થઈ જાય. એક યુવતી ઉપર કોઈ બળાત્કાર કરવા જાય ને તો 50 માણસ સામે ઉભા બધાને ગુસ્સો આવે, આ ખોટો કરી રહ્યો છે. વિચાર કરતા તો મંડળીમાં બેસીને કોઈ આઈટમના વખાણ કર્યા તો બધાનું ધ્યાન ત્યાં જાય. એ બધાને અસાતા વેદનીય બંધાવે, બધાને મોહનીય કર્મ બંધાવે. કેટલો મોટો ગુનો! જો સાધુને આ ગુનો લાગુ પડે તો શ્રાવકને ના લાગુ પડે. સાધુ ત્યાગી છે તો આ ગુનો લાગુ પડે તો બરાબર, તો શ્રાવકને કોઈ ગુનો લાગુ ના પડે, પુણ્યશાળી. પણ આપણી પાપમાં એટલા બધા આસક્ત છીએ, આત્માની તૃપ્તિને સમજ્યા નથી. એક રાજા દીક્ષા લેવા તૈયાર, રાજપાટ છોડીને જંગલમાં ગુરુ પાસે જાય છે. ગુરુને કીધું કે હું રાજા છું, રાજપાટ છોડીને આવ્યો છું, મારે દીક્ષા લેવી છે, મારે દીક્ષા લેવી છે. ત્યારે ગુરુએ ના પાડી, ખાલી થઈને આવો. રાજા કે મેં બધું જ છોડી દીધું, હવે મારી પાસે કાંઈ જ નથી. તો ગુરુનો એક જ શબ્દ, તું છોડીને આવ.
રાજાએ આખી રાત વિચાર કર્યો કે શું છોડવાનું. છેવટે સવારે 4-5 વાગે એને વિચાર આવ્યો કે મેં જે છોડ્યું છે એને જ છોડવા. મને જે મનમાં અહંકાર છે કે હું રાજા પણ હું છોડીને દીક્ષા લેવા આવ્યો છું. બરાબર. બીજા દિવસે ગુરુ પાસે જાય છે, ગુરુને વાત કરે છે, સંયમ જીવન આપો, મને સંયમ જીવન આપો. ગુરુ ભેટી પડે છે અને આપે છે. તમે વિચાર કરજો, શાસ્ત્રોમાં સંયમ જીવનની જિજ્ઞાસા ન હોય એને શ્રાવક પણ નથી કહેતો. વિચાર કરજો તમે, આત્માની ઓળખ કેટલી ઊંચી છે. આપણા મનમાં જો સંયમ જીવનની જિજ્ઞાસા ન હોય, પુરુષાર્થ ન હોય, તો આપણે ભલે બહારથી શ્રાવક રહ્યા, અભ્યંતર શ્રાવક નથી. જ્યારે સંયમ જીવનની જિજ્ઞાસા વૃત્તિ જાગે ત્યારે જ આપણે સાચા સંયમી છીએ, અરે સાચા શ્રાવક છીએ. આત્મતત્વ રત્નત્રયથી કેવું ભરપૂર છે એનું નિદર્શન કરો. આત્મા જ્યારે કેવળ જ્ઞાન પામે એટલે આખું વિશ્વ જોવે, વિશ્વના પ્રત્યેક પદાર્થ જોવે, દરેક પદાર્થનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ જોવે. આટલું બધું એકી સાથે જોઈ શકવાની તાકાત આત્મામાં છે. જગતના જેટલા પણ પદાર્થો છે, દરેક પદાર્થોનું એકી સાથે વિચાર કરો, કેવું જ્ઞાન હશે. બરાબર છે. તમે એક સાથે બે વસ્તુ જોવા લાયક હોય ને જોતા હો ને, તો એક છૂટે તો જ બીજી દેખાય તમને. પણ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે જગતના અનંત પદાર્થો એકી સાથે દેખાય ને ત્રણેય કાળ એકી સાથે એના દેખાય. આવો આત્માનું ભવ્ય વૈભવ પણ છે, જે આજે ભણીને આપણે જાણીએ છીએ, પુરુષાર્થ કરીને જાણીએ છીએ, તત્વચિંતન કરીને જાણીએ છીએ, ગુરુ ગમથી જાણીએ છીએ, આ ગમથી જાણીએ છીએ. કેટલા બધા પુરુષાર્થ કરવા પડે. પણ જ્યારે તમારે કેવળ જ્ઞાન થાય ત્યારે ન આગમની જરૂર પડે કે ન ઇન્દ્રિયોની જરૂર પડે, ન મનની જરૂર પડે. આત્મ સાક્ષાત બધા જ પદાર્થો દેખાય. પુણ્યશાળી આત્મ સાક્ષાત. આવો વૈભવ આત્મામાં. અને આજે આપણે બહારના જ્ઞાન વિજ્ઞાનમાં દોડીએ, કેટલી અજ્ઞાનતા છે. એ કેવળ દર્શન, કેવળ જ્ઞાન પછી કેવળ દર્શન. કેવું દર્શન? આંખ બીડાઈ જાય, કાનમાં ડૂચા મારી દેવામાં આવે, નાકમાં રૂ ઘુસાડી દેવામાં આવે, તોય સાંભળવાની અનુભૂતિ, જોવાની અનુભૂતિ, સૂંઘવાની અનુભૂતિ થાય ને થાય જ. આવું કેવળ દર્શન આત્મામાં પડેલું છે. હવે બહાર કેમ દોડું? બહાર કેમ દોડું? ચારિત્ર. સામાન્યથી ચારિત્રનો અર્થ સંસાર ત્યાગ કર્યો છે. ભગવાને ચારિત્રનો અર્થ એ કર્યો છે, છ નિકાયના જીવોને પોતાની મન વચન કાયાની કોઈ પણ પ્રવૃત્તિ વૃત્તિથી એમના શારીરિક નુકસાન ન પહોંચે, એમને મનને બાધા ન પહોંચે, એમના જીવનને બાધા ન પહોંચે, એવું ઉત્કૃષ્ટ જીવન, એનું નામ ચારિત્ર. એનું નામ ચારિત્ર. આજે આપણા જીવનમાં તમે જુઓ, એક વાર નિર્ણય કરો
1 મહિના માટે, 2 મહિના માટે, 6 મહિના માટે નિર્ણય કરો, કોઈને પ્રત્યુત્તર આપવો નહીં. કોઈએ આપણો અપમાન કર્યો, જવાબ નહીં આપવો. કોઈ આપણો તિરસ્કાર કર્યો, જવાબ નહીં આપવો. કોઈએ આપણને હોશિયામાં મૂકી દીધા, કોઈને કહેવું જ નહીં. દ્વેષ ભાવ આવી જાય આપણને, કોઈ એટલે દ્વેષ ભાવ આવે ને. મારો ભાઈ છે, પ્રસંગમાં મને બોલાવ્યો જ નહીં, આવી ગયો ને દ્વેષ ભાવ. વિચાર કરજો. જે સત્વ કેળવવાનું છે એ સત્વ આજે આપણામાં નથી. આત્માને ઓળખીને જે સત્વ કેળવાય ને એનો આનંદ કેવો હોય. એક બૌદ્ધ સાધુ પોતાના શિષ્ય સાથે એક ગામમાં પ્રવેશ્યા છે. આગળ જવાનું છે. ગામના લોકોમાંથી કોઈ ટીખળિયા છોકરાએ ગુરુને પથ્થર માર્યો. શિષ્ય જોઈ ગયો, સાહેબ, આ માણસે તમને પથ્થર માર્યો. બૌદ્ધ સાધુ કહે છે, પથ્થર માર્યો છે ને, તલવારનો ઘા તો નથી માર્યો ને. ચાલ આગળ. કેવી ક્ષમતા ને કેવું સત્વ. થોડા આગળ ગયા અને કોઈએ છરો માર્યો. શિષ્ય કહે છે કે જો હવે તમે કહેતા હતા ને એ જ તલવાર કે છરાનો ઘા પડ્યો તમારા શરીર. ગાડા, શરીર તો આપણું છે જ નહીં. આપણે તો આત્મા તરીકે ઓળખાઈએ. આ છરાનો ઘા તો શરીરને માર્યો છે, શરીર છોડવા માટે તો સાધુ થયા છીએ. ગુસ્સો આવે જ શાનો? શિષ્ય પણ આશ્ચર્ય પામી ગયો. અપમાન કર્યું, પથ્થર માર્યો, છરાનો ઘા માર્યો, તોય સત્વ એટલું ને એટલું. પુણ્યશાળી આવું સત્વ આપણે કેળવવાનું છે. આવું સત્વ આપણે કેળવવાનું છે. પારિવારિક, સામાજિક, કૌટુંબિક, કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણો આટલો બધો તિરસ્કાર થાય ત્યારે તમને આત્માનંદ હોવો જોઈએ. આ શરીરને લોકો દેખે છે એટલે દ્વેષ આવે છે, અને એ શરીર છોડવા માટે મારે પુરુષાર્થ કરવાનો છે. મારા આત્માને તો કોઈ દેખતું નથી, તો મારા આત્માને કોણ ગાળ બોલે? હું એટલે આત્માને, આત્મા એટલે હું. કોણ મને મારે? આત્મા જ દેખાતો નથી. કોણ મને અપશબ્દ બોલે? આત્મા જ દેખાતો નથી. કોણ મને હાંસિયામાં કાઢે? આત્માનું સ્વરૂપ જ કોઈની પાસે નથી. આવો આત્માનંદ આપણે મેળવવાનો છે. અને આવો આત્માનંદ જ્યારે આવશે ત્યારે તમારામાં ક્ષમતા હશે જ. મહેતારાજ મુનિની લીલું ચામડું વીંટીને માથું તડકામાં ઉભા રાખ્યા, ચામડું સુકાયું ને માથું ફાટી ગયું, તોય મહેતારાજ મુનિ એ વિચાર કરે છે કે મારા કર્મ સત્તાએ પેલા સોનીને કર્મબંધનું કારણ બનાવી દીધો. ભગવાન, હું એમને કહું છું કે મારા તરફથી સદાય અભય છે. એ મને દુઃખ આપતો જ નથી, મારું કર્મ દુઃખ આપે છે. એ સોનીને ક્યારેય ગુનેગાર માનવો નહીં, અને સોનીને પણ કર્મબંધ ન થાય એના માટે મારે સત્વ કેળવવા. આજે વિચાર કરજો. કોઈએ આપણો અપમાન, અપશબ્દ બોલ્યો હોય ને એને કર્મ નિર્જરા થાય ને કર્મ બંધ ન થાય, એવી વિચારધારા આપણા મનમાં ક્યારે આવી છે? અને એનો જે આનંદ હોય તે ટાઈમે અપૂર્વ આનંદ હોય. અપૂર્વ આનંદ. પરદેશી રાજાને પોતાની જ પત્ની
રાજરાણી ઝેર આપે, ઘણું દાબે, મરી જાય તોય પરદેશી રાજા વિચાર કરે છે, મારી રાણી આવું પાપ કરવું પડે એને, કે મેં પાપ કર્મનો બંધ કેવો કર્યો હશે કે મારી રાણીને આટલું બધું પાપ કરવું પડ્યું. પણ ભગવાન એને માફ કરશે, એને દુર્ગતિનો યાત્રિક ના બનાવીશ. બસ એ વહેલી મોક્ષે જાય એ જ મારી પ્રાર્થના છે. આવી ક્ષમતા, આવી સમાધિ, આવું સત્વ તમે વિચાર કરજો, હોઈ શકે. આત્માનંદ કેવો હોય તમે વિચાર કરો. એ જંગલમાં હોય કે મહેલમાં હોય, ગામમાં હોય કે બહાર હોય, પહાડ ઉપર હોય કે ખાઈમાં હોય, ગુફામાં હોય કે રસ્તા ઉપર હોય, મનમાં એક જ ભાવ હોય, મારા આત્માને કોઈ હણી શકતું નથી, મારી શકતું નથી, લૂંટી શકતું નથી. આત્માનું કશી જ વસ્તુ કોઈ પણ પરાજિત કરી શકતા નથી અને કોઈ પરાભવ કરીને લઈ જઈ શકતા નથી. હું નિર્ભય કેમ નહીં? હું નિર્ભય કેમ નહીં? પણ આવી આત્માની ઓળખ નથી આપતી. અજૈન શાસ્ત્રમાં એક કથા આવે છે. એ કથાની અંદર આત્માની ઓળખ આપી છે કે કોઈ સૃષ્ટિ છે, સૃષ્ટિને કહે છે, ભાઈ આત્મા, કોઈ ગુરુ ભગવાન તેને કહે છે કે તું અહીંથી મૃત્યુ પામીને જઈશ ત્યારે એ દેવ દરબારમાં તમે કેટલું કમાયા, તમે કેટલું ધન એકઠું કર્યું, તમે કેટલો પરિવાર એકઠો કર્યો, તમે કેટલા સંબંધો બાંધ્યા, તમે કેટલા પદ ભોગવ્યા, એ કશું જ તમને ત્યાં પૂછશે નહીં. તમને એટલું જ પૂછશે કે તમારા જીવનકાળમાં તમે શું સારું કરીને આવ્યા છો એની નોંધ આપો. અજય શાસ્ત્રની કથા છે. તમે સારું શું કરીને આવ્યા છો એની નોંધ આપો. બાકીનું બધું તમારું નકામું જ છે. 100 કરોડની મૂડી મૂકીને આવ્યા તો નકામી છે, 100 માણસનો પરિવાર મૂકીને આવ્યા તો નકામો છે, 100 માણસનો સંબંધ બાંધીને આવ્યા તો પણ નકામો છે. શરીરના માટે તમે જૂઠાણા કર્યા, ચોરી કરી, ડાકુગીરી કરી, બધું જ નકામું છે. તમે સારું શું કરીને આવ્યા છો એનો હિસાબ આપો. વિચાર કરજો. આજે આપણા જીવનમાં પરભવમાં તમે જશો ત્યારે આ જ પરિસ્થિતિ હશે. તમે સારું શું કરીને જાઓ છો. વર્ષમાં સારા પર્વો આવે, સામાન્ય પર્વો આવે અને સામાન્ય દિવસો પણ આવે. પર્વો, સામાન્ય પર્વો, એ દિવસે આપણને બહુ જ આનંદ હોય છે કે આજે પર્વ છે. ખાવા પીવાનું પર્વ, વસ્ત્રાદિ પહેરવાનું પર્વ, આમ અનેક જાતના પર્વો છે આપણી પાસે. એનો આનંદ છે. આત્માનું પર્વ ક્યારે આવે? જે આત્માની ઓળખ તમને બતાવી એ આત્માનું પર્વ છે. કોઈ ક્રોધ કરે, આપણને ગુસ્સો કરાવે ને એ ટાઈમે તમે એને ક્ષમા આપી દો, એ જે આનંદ આવે ને એ આનંદ બીજે ક્યાંય નહીં આવે. કોઈએ અભિમાન કર્યું ને તમે નમ્રતા દાખવી લીધી અને પેલો માણસ તમારાથી અદૃશ્ય થઈ ગયો, એ ટાઈમે તમને એમ થાય કેટલો આનંદ. બુધવારની વાત છે. વરસાદ હતો, ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં
બે યુવાનોનો ઝઘડો થયો. એક કે છે કે ડબ્બાનો દરવાજો બંધ કરો ને બીજો કે નહીં. એ ઝઘડો એટલી હદે વધી ગયો કે જેને દરવાજો બંધ નતો કરવો એણે બંધ કરવા વાળા દરવાજાની જેની ઈચ્છા હતી એને છરો મારીને મારી નાખ્યો. વિચાર કરજો તો, આજ બુધવારની વાત છે. ભગવાન કહે છે દરેક જગ્યાએ ક્ષમતા રાખો, તમને કોઈ મારી જ ના શકે. ઉગ્રતા તમારી જાતને તો તમે હણી રહ્યા છો, પણ બીજાએ તમારું ખૂન કરી જાય. ક્ષમતા રાખો, ચલાવી લો, ચાલ. વિચાર કરજો. સમષ્ટિગત 3 નિયમ બતાવ્યા શાસ્ત્રમાં. વ્યક્તિગત બીજા છે અને સમષ્ટિગત બીજા છે. સમષ્ટિગત 3 નિયમો બતાવ્યા છે શાસ્ત્રમાં. ચાલશે, ફાવશે ને ગમશે. વિચાર કરજો. દૂધ નથી, શરબત ચાલશે. કોઈને ત્યાં ગયા, તમને ચા પીવાની જ ઈચ્છા હતી, પણ કોલા કે દૂધ જ નથી, હતું એ ફાટી ગયું છે. શરબત ચાલશે? ચાલશે. વિચાર કરજો. તુરિયાનું શાક ભાવતું જ નથી, મહેમાન તરીકે ગયા ને વગર પૂછે તુરિયાનું શાક કરી દીધું એ લોકોએ. તમારા ભાણામાં તુરિયાનું શાક આવી જ ગયું અને આગ્રહ કરીને ખવડાવે છે. એ ટાઈમે તમારે ગુસ્સો નહીં કરવાનો, ફાવશે. ફાવશે. વિચાર કરજો. ત્રીજું સૂત્ર છે ગમશે. અનુકૂળ મળ્યું કે પ્રતિકૂળ મળ્યું, ગમતું મળ્યું કે અણગમતું મળ્યું, સારું મળ્યું કે નરસું મળ્યું, ચલાવી લેવા. ગમશે મને, કોઈ વાંધો નહીં. વિચાર કરો. એક રાજા પોતાના ફૂલની સૈયામાં રાત્રે સૂતા છે અને એક સંત એક ઓટલા ઉપર રાજમહેલની સામે જ્યાં મીઠાઈ બનતી હતી એના એઠવાડની માખીને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે એવા ઓટલા ઉપર રાત્રે સૂતા છે. રાજા વિચાર કરે છે કે આ ઓટલા ઉપર કેટલા મચ્છર અને કેટલા માખીઓ આ સંતને કેવી રીતે ઊંઘ આવશે. મારે તો કેવી ફૂલની સૈયા. બીજે દિવસે સવારે વહેલા રાજા ઉઠે છે અને પેલા સંતને બોલાવે છે. સંતે પૂછ્યું કે તમારી રાત કેવી ગઈ? કે જ્યાં સુધી ઊંઘ ના આવી ત્યાં સુધી મારી રાત જાગતા જાગતા ગઈ. મચ્છર માખી એના ઉપદ્રવ વાળી હતી. ઊંઘી ગયા પછી પણ મચ્છર અને માખીનો ઉપદ્રવ ચાલુ હતો, પણ ઊંઘ એવી આવી ગઈ કે તમે ફૂલની સૈયામાં જે ઊંઘને અનુભવી એવી જ ઊંઘને મેં ઓટલા ઉપર અનુભવી. ઓટલા ઉપર અનુભવી, કારણ કે હું શરીરથી અલિપ્ત થઈ ગયો હતો. શરીરથી અલિપ્ત થઈ ગયો હતો. એટલે રાજન જાગતા હતા ત્યારે બે સજાગ જ હતા, પણ બંનેને જયારે ઊંઘ આવી ત્યારે તું ફૂલની સૈયામાં ઊંઘે ને હું ઓટલા ઉપર ઊંઘું, પણ નિદ્રામાં કોઈ ફરક પડે નહીં. ફૂલની સૈયાય ન દેખાય અને મને ઓટલોય ન દેખાય. બસ આવું સત્વ આપણે કેળવવાનું છે. અનુકૂળતા કે પ્રતિકૂળતાની નોંધ જ નહીં. બોલો, વિચાર કરજો. એક મહાત્મા વિહાર કરતા કરતા ભૂલા પડી ગયા. 12 કિલોમીટરનો વિહાર 14 કિલોમીટર 15 કિલોમીટરનો થઈ ગયો. ભૂલા પડ્યા. ગામવાળા રાહ જોઈને બેઠા હતા, સાહેબ લેટ કેમ, લેટ કેમ, લેટ કેમ. સાહેબે હસતા હસતા જવાબ આપ્યો, ભગવાને આજે 3 કિલોમીટર મને ભેટ આપ્યા. શું કીધું?
ભગવાને મને આજે 3 કિલોમીટર ભેટ આપ્યા, એ ભેટનો ઉપયોગ કરીને પછી તમારે ત્યાં આવ્યો છું. એટલે કે 12 કિલોમીટર જ હતા, પણ ભગવાને 3 કિલોમીટર મને ભેટ આપ્યા. મારા શ્રુત જ્ઞાનના અભાવે, માર્ગના અભાવે હું માર્ગ જાણી ન શક્યો અને અજાણ્યા માર્ગે ચાલ્યો ગયો. ભગવાને મને 3 કિલોમીટર ભેટ આપ્યા, હું 15 કિલોમીટર ચાલીને આવ્યો. સાચું બોલજો. દુઃખ તમને ભેટ લાગે, આત્માની ઓળખ કરાવું છું. જ્યારે દુઃખ તમને ભેટ લાગે ત્યારે સમજો કે તમે આત્માની ઓળખ કરી છે. સુખ તમને આનંદદાયક લાગે ત્યારે તમે સમજો કે આત્માને ઓળખતા નથી, આત્માને ઓળખતા નથી. દુઃખ તમને ભેટ સ્વરૂપ લાગે, ગિફ્ટ સ્વરૂપ લાગે ત્યારે તમે આત્માની ઓળખ કરી છે. વિચાર કરજો. ભગવાન પાસે સુખ માંગીએ છીએ, દુઃખ માંગતા જ નથી. વિચાર કરજો. ભગવાન બનવા માટે દુઃખ સહન કર્યું, દુઃખને આમંત્રણ આપ્યું, દુઃખને પોતાનું માન્યું અને જેટલું દુઃખ સહન કર્યું એની ક્યારે ફરિયાદ ન કરી, ક્યારે ઉઘાડું ન કર્યું કે મને આ દિવસે આ તકલીફ પડી, આ દિવસે આ તકલીફ પડી, આ દિવસે આ તકલીફ પડી, એવું ક્યારેય ભગવાન બોલ્યા નહીં. આ સત્વ. આજે આપણે હોસ્પિટલમાં ગયા અને કલાક પછી બધાને ફોન કરીએ, હું હોસ્પિટલમાં છું, હું હોસ્પિટલમાં છું, હું હોસ્પિટલમાં છું. પછી લાઈન લાગે મળવા આવવાની. એમાં બે ન મળવા આવ્યા તો દ્વેષ આવે. આમાં ઘણા લોકો પ્રતિકોણ કરતા હશે. સાંજના પ્રતિકોણમાં દુઃખ કહો, કમકો નિમિત્તમ કરેમી કૌશગમ તમે બોલો પણ છો. દુઃખનો ક્ષય ને કર્મના ક્ષયના નિમિત્તે હું કૌશક કરું છું. હું તમને પૂછું છું કે કયું દુઃખ તમને છે? તમે સ્વસ્થ છો, સારા છો, 3 ટાઈમ તમને ભોજન મળ્યું છે, અફલાતુન વસ્ત્ર ને આભૂષણ પહેર્યા છે, ઘરમાં બધી અનુકૂળતા છે, ધંધો પણ અનુકૂળ છે. હમણાં મને એક ભાઈ મળ્યા, મને કે સાહેબ એક આશીર્વાદ આપો. શેના? હવે મારે પૈસા જોતા નથી અને મને પૈસા ન મળે એના આશીર્વાદ આપો. મારા જીવનમાં આવો દાખલો પહેલો. શું બોલો તમે? અત્યાર સુધી ભગવાન પાસે લોકો ધન માગવા જાય અને તમે આજે એમ કહો છો કે મારે પૈસા નથી જોઈતા અને પૈસા ન મળે એવા આશીર્વાદ આપો. લાગે કોઈ આપણને? બોલો. એ જ ભાઈને બીજા દિવસે લખવા થઈ ગયો. આગલા દિવસે મારી રસ્તામાં મળ્યા ને આશીર્વાદ માંગ્યા, બીજા દિવસે લખવા થઈ ગયો. એમની વિચારધારા જુઓ કે આ શાંતિથી પલંગમાં પડ્યો છું ને એટલે ધન કમાવાનો પુરુષાર્થ ખતમ થઈ ગયો. ભલે ના રોગ ચાલુ રહ્યો, આપણે ધન કમાવું નથી. શરીર સ્વસ્થ હશે તો વળી ધન કમાવાનો પુરુષાર્થ થઈ જશે. ભલે ગયો રોગ, 10 દિવસ આરામથી કાઢી નાખ્યા. વિચાર કરો તમે. આ વર્તમાન કાળની વાત કરો છો, તાજી જ વાત કરો છો. 4 દિવસથી જ એ સ્વસ્થ થયા છે. લાગે છે આ કાળમાં આવા જીવો, કરોડો રૂપિયા જેની પાસે છે અને હવે પૈસા નથી જોઈતા, કેવો ભાવ? તમને આવો કોઈ દિવસ ભાવ આવે? ભગવાન સુખ નથી જોઈતું, દુઃખ જોઈએ છે. મારે તમને દુઃખ કવો કમકો સુધી પહોંચાડવા છે. દુઃખનો ક્ષય ને કર્મનો ક્ષય. તમે વાક્યા શું કરી? તમે વાક્યા શું કરી? શરીરમાં રોગ આવે એ દુઃખ, મનને ચિંતા થાય એ દુઃખ, બરાબર ને? અને બહારથી કોઈ ઉપાધિ આવી પડે એ દુઃખ. 3 જ દુઃખ છે તમારી પાસે. આદિ વ્યાધિ ઉપાધિ. તમે એ જ બોલો છો, આદિ વ્યાધિ ઉપાધિ દુઃખના ક્ષય માટે હું કૌશક કરું છું. બરાબર ને?
અત્યાર સુધી આ જ કૌશલ કર્યો તમે. હવે થોડાક એક સ્ટેપ તમને આગળ લઈ જાઓ. દુઃખ કોણ છે? દુઃખ કોણ છે? જે સુખે તમને છકાવી દીધા, જે બાપાએ બાળકને બેફામ રીતે સંસ્કાર આપ્યા વિના છૂટ મૂકી દીધી, અને એ બાળક બેફામ બની ગયો, ચોર બની ગયો, તો એ બાળક છે ચોર એ દુઃખ, કે બાપાએ લક્ષ્ય ન રાખ્યું અને બાળક ચોર બની ગયો એ દુઃખ? બેમાં કોને દુઃખ કહેશો તમે? કોને દુઃખ કહેશો? કોને સારે? કોને કે છે? બોલો. હું પણ એ જ કહું છું. જે સુખના કારણે દુઃખ દુઃખરૂપ લાગે છે. અનુકૂળ ભોજન મળતું હતું દરરોજ ને આજે બળેલી રોટલી આવી, એ બળેલી રોટલીની નોંધ કોને લેવરાવી? દરરોજ અનુકૂળ રોટલી હતી અને બળેલી રોટલીની નોંધ લેવરાવી. એ બળેલી રોટલી તમે છોડી દીધી ને બીજી ખાવાનો પ્રયત્ન કર્યો, ને ત્યાં પેલા રસોઈ કરતો હતો ને એને એટેકનો હુમલો આવી ગયો, એને સીધો હોસ્પિટલ લઈ ગયા, તમારી રોટલી ખાવાની રહી ગઈ. હવે બોલો, 5 રોટલી સારી રીતે ખાધી એ સુખે, બળેલી રોટલી ન ખાવા દીધી એ દુઃખ. તો દુઃખ કયું? હવે મને બતાવો તો. દુઃખ કયું? 5 રોટલી એ સુખ આપ્યું એ દુઃખ, અને 6ઠી રોટલી ખાવા ન દીધી એ સુખ. તો વિચાર કરજો, એ સુખ છે. અણહારી પદ પ્રાપ્ત કરવાનો આપણો આત્માનો સ્વભાવ છે, તો 6ઠી રોટલી બળેલી આવી, ન ખાવા દીધી, સુખ કે દુઃખ? પણ હજી ગણિત તમારું થોડું કાચું છે. બરાબર છે? દુઃખનો ક્ષય બાક્યો છે. દુઃખ કોને કહેવાય? સુખ જ સ્વયં દુઃખ, આ શાસ્ત્રનો પાઠ છે. અને એ સુખને છોડવા માટે અને સુખ આપનારા કર્મને છોડવા માટે મારે કૌશક કરવાનો છે. ના કે મારા આદિવ્યાધિ ઉપાધિ દૂર થાય એના માટે કૌશક કરવાનો, ના કે મારું ટીબી કેન્સર મટી જાય એના માટે કૌશક કરવાનો, મારી કોઈ ઉપાધિ મટી જાય એના માટે કૌશક કરવાનો. ભગવાને ના પાડી. કદાચ ન મટ્યું તો શું થાય કૌશકનું? હવે તમને એક સ્ટેપ આગળ લઈ જાઉં. પ્રતિક્રમણ શું ચીજ છે સમજો પુણ્યશાળી. તમે કૌશક કરી લીધો પણ પેટમાં દુખવાનું ચાલુ જ રહ્યું તો તમને શું થાય? આ કૌશકનો કાંઈ જ નથી. બોલાય દુઃખ કહો કમ કહો કૌશક, અને દુઃખનો ક્ષય તો થયો નહીં. પેટમાં તો એનું દુખે, લઘુ શાંતિ આખી બોલી, પણ પેટમાં દુખાવો મટ્યો જ નહીં. હવે અશ્રદ્ધા કોના ઉપર થઈ? તમારા પાપ ઉપર, તમારા કર્મ ઉપર, કે લઘુ શાંતિ ઉપર? હવે લઘુ શાંતિ ઉપર અશ્રદ્ધા કોને કરાવી? તમારા સુખે. સુખની ઝંખના છે દુઃખ મટાડવા માટે. બરાબર? દુઃખ મટાડવા માટે સુખની ઝંખના છે, અને એ સુખે તમને લઘુ શાંતિ ઉપર અશ્રદ્ધા કરાવી દીધી. હવે દુઃખ કોને કહેવાય મને કહો? એક પતિ પોતાની પત્નીને કે મને તારા ઉપર વિશ્વાસ નથી, મારી સામે લોટ બાંધને મારી સામે રોટલી બનાવ તો જ હું ખાઉં. એ પત્નીને કેવું લાગે? કેવું લાગે? એક પત્ની પોતાના પતિને કહે છે 24 કલાક તમારું કનેક્શન મારા મોબાઈલમાં રહેવું જોઈએ. તમે ક્યાં છો, શું કરો છો, કેવી રીતે ક્યાં જાઓ છો, આવો છો, એ બધું કનેક્શન મારી પાસે રહેવું જોઈએ. નહીં મને તમારા ઉપર વિશ્વાસ નથી. આ સુખ કે દુઃખ? બોલો હવે. બોલો. કોઈ વ્યક્તિ એમ કે છે કે તમે દુઃખી છો, હોસ્પિટલમાં છો, તમારો 24 કલાક વિડીયો હું જોઉં, તમને કેવું દુઃખ પડે છે, કેટલું દુઃખ પડે છે? કોઈ કીધું? સુખમાં આ બધું આવે, દુઃખમાં કઈ ના આવે, કશું જ ના આવે. હા, તમારો અંતરનો પ્રેમ હોય ને, ત્યારે આવા દુઃખમાં તમારા વિડીયો ચાલુ હોય ને, તો તમને થોડી સાતા અને સાંત્વન રહે.
બાકી નહીં. ખરું દુઃખ તો એ છે કે સુખની અભિલાષા એ દુઃખ છે. સુખે નહીં, સુખની અભિલાષા, સુખની ઈચ્છા એ જ દુઃખ. અને એ જ દુઃખના ક્ષય માટે તમારે કૌશક કરવાનો છે. હવે બોલો, દુઃખને દૂર કરવા કૌશક નથી કરવાનું, એ તો દુર્ધ્યાન છે. પણ સુખની ઈચ્છા છે, એ સુખની ઈચ્છાને તમારે દૂર કરવી છે. સુખની ઈચ્છા કરવી એ પણ દુર્ધ્યાન છે. એ દુર્ધ્યાન એ દુઃખ છે. અને એ દુઃખને દૂર કરવા માટે તમે દુઃખ કહો કમકવરો કૌશક કરો છો. પુણ્યશાળી પ્રતિક્રમણના જે હાર્દિક રહસ્યો, આંતર રહસ્યો, તત્વ રહસ્યો તમે જાણો ને, ત્યારે તમને પ્રતિક્રમણનો આનંદ આવે. આજે પ્રતિક્રમણ થઈ જાય છે એનો આનંદ નથી. આનંદ નથી. પ્રતિક્રમણ શું ચીજ છે એની ઓળખ જ નથી, પછી આનંદ ક્યાંથી આવે? બરાબર, આનંદ આવે જ નહીં. આજે પ્રતિક્રમણ શું ચીજ છે એ તમને ખબર છે? પાપ ધોવાની ચીજ એટલે પ્રતિક્રમણ. બસ તમારી પાસે આટલી જ વાક્ય છે. પાપ ધોવાય તો જ તમને આનંદ આવે, બાકી નહીં આવે. ભગવાન ના પાડે છે, પાપ તમારે ધોવાના છે. પ્રતિક્રમણ તો પાપની સંજ્ઞા તોડવા માટે છે. કોઈ પણ જાતની પાપની સંજ્ઞા જાગૃત થાય એ સંજ્ઞાને તોડી નાખવા માટે પ્રતિક્રમણ છે. 6 પ્રકારનું પ્રતિક્રમણ બતાવ્યું. ખબર છે? પહેલું પ્રતિક્રમણ સામાયિક, બીજું પ્રતિક્રમણ 24 તત્વો, ત્રીજું પ્રતિક્રમણ વાંદણા, ચોથું પ્રતિક્રમણ પ્રતિક્રમણ, પાંચમું પ્રતિક્રમણ કૌશલ અને છઠ્ઠું પ્રતિક્રમણ પચખા. આ 6 પ્રતિક્રમણ બતાવ્યા તમને. આ 6 પ્રતિક્રમણનો અર્થ શું છે? વિષમ ભાવ છૂટી જાય ને સમભાવ આવે તો વિષમ ભાવ દુઃખ છે ને સમભાવ સુખ છે. પણ એ સુખ એવું છે કે વિષમ ભાવને દૂર કરીને જ રે. વિષમ ભાવને દૂર કરીને જ રે. અને પછીનું જે સુખ પ્રાપ્ત થાય છે એ અદ્ભુત સુખ હોય છે. પણ જે તમને પદાર્થોથી સુખ મળે છે એ તો દુઃખ છે. પદાર્થોથી મળતા સુખને ક્ષય કરવા માટે પેલું સામાયિક છે, બીજું 24 તત્વ છે. હું સ્વયં તાકાત વાળો છું, એ જે અહંકારનું દુઃખ છે, બરાબર છે, એ દુઃખને આપણે દૂર કરવું છે. તમને સુખ લાગે પણ ખરેખર એ દુઃખ જ છે. આ સુખને પણ છોડવું છે. બાપ બેટો ગાડીમાં જતા હતા 4 વ્હીલમાં, અને રસ્તામાં મોટો પથ્થર હતો. દીકરો નીચે ઉતર્યો, ગાડી જઈ એમ નથી. દીકરાએ તાકાત કરી, ધક્કો માર્યો, પથ્થર ખસતો નથી. ત્યારે બાપ દીકરાને કહે છે કે બેટા, મનમાં ધારણા કર, હું એકલો નથી, હું એકલો નથી. મનમાં ધારણા કર, તારી તાકાત વધી જશે, પથ્થર ખસી જશે. અને ખરેખર એ પથ્થર ખસી ગયો. વિચાર કરજો, આપણી પણ 24 તીર્થંકરો આપણી સાથે છે, હું એકલો નથી. આપોઆપ સુખ છૂટી જશે. 24 તીર્થંકરના સુખની સામે દુનિયાના સુખો તો કોલસા જેવા છે. વાંદણા, ગુરુ નિશ્રા કેવી છે તમે વિચાર કરો. હમણાં જ તમને વાત કરીને કે બધું છોડાવીને ઉપરથી અનંત 3 રત્નો આપીને તમને મોક્ષે લઈ જાય, આવા ગુરુ, એમને વંદન કરવું એટલે સંસારના સુખો તો છૂટી જાય, દુઃખ તો આપોઆપ ચાલ્યા જાય. આ સંસારના સુખને છોડવા, સુખરૂપ દુઃખને છોડવો, એનું નામ દુઃખ કહો કમકો નામનું કૌશલ. પ્રતિક્રમણ, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન,
કાબુમાં નથી, એનું નામ પ્રતિક્રમણ કરવું પડે. એટલે જ પ્રતિક્રમણ થાવતા પહેલા તમે બોલો છો, ઈચ્છાકારેણ સંધિસગવન દેવસ્ય પરિક્રમણે ઠાવું, સવ સવી દેવસ્ય દુચિંત્ય દુભાષ્ય દુચિઠ્ય બોલો છો તમે. હા. પ્રતિક્રમણ સૂચિત છે. પાપ ધોવાની ચીજ નથી, પાપ છોડવાની ચીજ છે. એક એક સૂત્રમાં પાપ છોડવાની વાત આવે છે. પાપ થાય કોનાથી? મન વચન કાયાથી. એ મન વચન કાયાને જ છોડવાના પ્રતિક્રમણ. તમે જો દરેક જગ્યાએ શું આવે? તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાનમ વશિરામ. કરેમે ભંતે સામયમ સાવજમ જોગમ પચકામી, દુવિહમ તિવિહેણમ સાવજમ જોગમ પચકામી. આવ્યું. મણેણમ વાયાએ કાયણમ ચિન્નઈ અસુમમ કમ્મમ સામય્ય જત્યા વારા. જેટલી વાર ક્ષમતામાં રહેશો અને જેટલી વાર સુખ છોડવાની ભાવનામાં હશો એટલી વાર કર્મ નિર્જરા થશે. બોલો. એક એક સૂત્રના જે રહસ્યો છે. એક માણસ 99 યાત્રા કરે પાલિતાણાની, અને એક માણસ ખાલી એક સૂત્ર ભણે તો એ સૂત્ર ભણવાનો લાભ વધારે છે. સૂત્ર ભણવાનો લાભ વધારે છે. તમે વિચાર કરજો. પણ આ જ્ઞાન અત્યારે આપવામાં નથી આવતું. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે નાશ, અજ્ઞાની પૂરો કરોડ વર્ષ મહેનત કરીને જ્ઞાની એક શ્વાસમાં બધા કર્મ ખપાવે. શત્રુંજયની યાત્રા કરનારો એક શ્વાસમાં બધા કર્મ ખપાવે એવો કોઈ પાઠ મળતો નથી. પણ જ્ઞાની એક શ્વાસમાં અનંતા ભવના કર્મ કપાવી દે એ પાઠ આપણને મળે છે. હવે સૂત્રનું મહત્વ કેટલું? સૂત્રનું મહત્વ કેટલું? ભગવાને કહ્યું છે, બે પ્રતિક્રમણ સૂત્ર ભણનારો આત્મા કદાચ એનો સંસાર ઉભો રહે ને તો કોઈ ભવમાં દુઃખી ન થાય. કોઈ ભવમાં દુઃખી ન થાય. કારણ કે સૂત્રના માર્મિક ભાવો, જે અંદરનું સત્વ, એ જે આનંદ આપે એ બીજે ક્યાંય ન મળે. અત્યાર સુધી પ્રભુ પાસે ચારિત્રની જ માગણી કરી છે. સૂત્રોએ ચારિત્રની માગણી નથી કરી. 52 સૂત્રમાં ક્યાંય ચારિત્રની માગણી નથી. ચારિત્રને વિશે આનંદ આપો મને. નંદી સયા સંજમે છે ને, મુખરવર્દી આવડતું હોય એને ખબર હશે. મોટી શાંતિ અજીત શાંતિ આવડતી હશે એની પણ ખબર હશે. મમય દિશવ સંજમે નંદીમ ગાહા, સંયમને વિશે મને આનંદ પ્રાપ્ત થાવ. મુખરવર્દીમાં પણ આ જ ભાવ બતાવ્યો. સૂત્રોએ દીક્ષા નથી માગી, દીક્ષાને વિશે આનંદ માગ્યો છે. સાચું બોલો. તમને દીક્ષા જોઈએ છે કે દીક્ષાને વિશે આનંદ જોઈએ છે? હે? હું અત્યારે બે પ્રતિનું સૂત્ર જ ભણું છું કોઈને સારે. તમે જ્ઞાન સાર ભણો છો અને હું બે પ્રતિનું સૂત્ર ભણું છું. કેવો માર્મિક ભાવ! ચારિત્રને વિશે આનંદ જોઈએ. આનંદ એટલે એક બાળક છે, મેળામાં ગયું છે એને ખોવાઈ ગયો. બાળકને માં જુએ છે, માને બાળક જોઈએ છે. કોઈએ ભેગા કરી આપ્યા. એ બાળકને માં પ્રાપ્ત કરવાનો કેટલો આનંદ આવે! માને બાળક પ્રાપ્ત કરવાનો કેટલો આનંદ આવે! એવી રીતે શિષ્યનું સત્વ જોઈને ગુરુને આનંદ આવે અને ગુરુનો આશીર્વાદ જોઈને શિષ્યને આનંદ આવે. એનું નામ જ સાચું ચારિત્ર. આનું નામ જ સાચું ચારિત્ર. લાગે છે અત્યારે ચારિત્ર આપણું, દીક્ષા, સંયમ, બધી વાતો બહુ સરસ ચાલે જ છે અત્યારે.
પણ મારી જયારે સૂત્રના ભાવો જાણો ને ત્યારે તમને ખબર પડે. નંદી સયા સંજપે કેવો ભાવ. હો મમમ તુહ પભાવો ભૈવમ. એક શબ્દ આટલો, મને તમારા પ્રભાવથી આ હો છો. શું હો છો? ઓમ મમમ તુહ પભાવો ભૈવમ ભવનિવેવો મગ્ગા અનુસારી આઈઠ પર સિદ્ધિ. વિચાર કરજો કેવી કેવી વસ્તુઓ તમારા પ્રભાવથી મળે. મારા પ્રભાવથી કઈ ના મળે, તમારા પ્રભાવથી મળે. પાર્શ્વનાથ ભગવાનને વિનંતી કરે, તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ. ભગવાનને વિનંતી કરે. ભગવાનનો પ્રભાવ કેવો? સુખની અપેક્ષા નથી, દુઃખ આવતું જ નથી. કેવા સુખી ભગવાન! સુખની અપેક્ષા જ નથી તીર્થંકર ભગવંતોને. મોક્ષના સુખની ઈચ્છા નથી. કેવળ જ્ઞાન પામ્યા પછી કોઈ તીર્થંકર ભગવંતને મોક્ષ મેળવવાની ઈચ્છા જ ના થાય. એટલું સુખ છે એમની પાસે, અને દુઃખ આવતું જ નથી. દુઃખ આવતું જ નથી. અને સુખ એટલું બધું છે કે મોક્ષે જવાની ઈચ્છા થતી નથી. એવા તીર્થંકર ભગવંતોને લોગસમાં કીધું કે તિથેરા મેં પશ્યંતુ. મારા ઉપર કેમ? બધા ઉપર પ્રસન્ન થાય, શું વાંધો આવે? મારા ઉપર જ પ્રસન્ન થવાનો. તમે લોગસ તો કેટલી વાર બોલતા હશો. મારા ઉપર જ પ્રસન્ન થવાનું. તિથેરા મેં સબ્બમી પશ્યંતુ કેમ નહીં? બધા ઉપર પ્રસન્ન થાવ તીર્થંકર ભગવંતો. ટીકામાં સ્પષ્ટ શબ્દો લખ્યા છે. મેં મોહની ચાદર ઓઢી છે અને આપ સિદ્ધશિલામાં રહીને કૃપાની વર્ષા કરી રહ્યા છો. અને એ વર્ષા એમાં મારે ભીંજાવું છે, મારે એમાં નાહવું છે. પણ મોહનો રેઇનકોટ એવો પહેરેલો છે કે વરસાદનું ટીપું, કૃપારૂપી વરસાદનું ટીપું મને અડકતું જ નથી. એટલે જ ભગવાન તને મારે પર્સનલ મારી લાઈફની વિનંતી કરવી પડે છે. બધા ઉપર પ્રસન્ન થાય કે ન થાય, પણ તું મારા ઉપર પ્રસન્ન થા. કારણ કે હું મારા ઉપર પ્રસન્ન થઈશ ને તો હું તો એકવાર બહાર નીકળી શકું ને. કેવું દુઃખ હશે મનમાં, મનમાં કેવું દુઃખ હશે. પણ તમારે તો તિથેરા મેં પશ્યંતુ, આંખ ખુલ્લી જ હોય, મુખ ઉપર હાસ્ય જ હોય. મનમાં ફીલ થાય જ નહીં કે તિથેરા મેં પશ્યંતુ, મારે કેમ બોલવાનું. સૂત્રોની સમાલોચના, આલોચના, સૂત્રની સંવેદના, સૂત્રની વેદના તમે જાણો ત્યારે ખબર પડે. આજે તમને તમારી વેદનાની ખબર છે, સૂત્રની વેદના તમને ખબર છે. 52 સૂત્રો ભેગા થઈને એક દિવસ બેઠા હતા અને બધા વિચાર કરતા હતા. બધાએ પોતાની વેદના વ્યક્ત કરી. કે શું વેદના વ્યક્ત કરી? કે આજે થિયેટરમાં માનવીઓ વધી ગયા, ગાર્ડનમાં માનવીઓ વધી ગયા, હોટલમાં માનવીઓ વધી ગયા, ફરવાના સ્થળોમાં માનવીઓ વધી ગયા, દવાખાનામાં માનવીઓ વધી ગયા, હોસ્પિટલમાં માનવીઓ વધી ગયા, ટ્રેન પ્લેનના પ્રવાસમાં માનવીઓ વધી ગયા. આ બધા જેટલા લોકો વધી ગયા એ બધાએ અમને 52 છોડી દીધા. અમને 52 છોડી દીધા. એમને સવારે પ્રતિક્રમણ કરવું નહીં ને સાંજે પ્રતિક્રમણ કરવું નહીં, એમને 52 છોડી દીધા. અમારી વેદના એટલી બધી અમે અત્યારે ભોગવી રહ્યા છીએ કે આ બધા જીવોને અમે મોક્ષે પહોંચાડી શકીએ એટલી તાકાત અમારામાં પડેલી છે. પણ આ મૂર્ખાઓએ થિયેટર, ગાર્ડન, સ્વિમિંગ પુલ રખડી રખડીને અમારા 52 સૂત્રોને, 52 ભાઈઓને નકારી દીધા છે. હવે અમે શું કરીએ? ભગવાને અમને અહીંયા મોકલ્યા મોક્ષે જવા માટે તમને, અને આ તમે જ અમારો ત્યાગ કરી દીધો. ભગવાન બી શું કરે? આ 52 સૂત્રની વેદના તમે સાંભળો ત્યારે તમને ખબર પડે. છે વેદના. તમે અહીંથી અમેરિકા ગયા અને અમેરિકામાં જેના માણસને વિશ્વાસે ગયા હતા એ માણસે કીધું હું હવે કાંઈ કરી શકું એમ નથી.
તમારે મારા ઘરે જ નોકરી કરવાની, વાસણ માંજવાના, કપડાં ધોવાના, તો જ હું તમને ખાવા આપીશ. જે માણસના વિશ્વાસે તમે સારું બિઝનેસ કરવા નીકળ્યા હતા, એ જ માણસના ઘરે તમારે કચરા પોતા કરવા પડે ત્યારે તમને એ માણસ પ્રત્યે કેવું દુઃખ લાગે, કેવું દુઃખ લાગે. આવો વિશ્વાસઘાત. જે ભગવાને 52 સૂત્રો આપણને આપીને મોક્ષમાં લઈ જવા માટેનો પુરુષાર્થ કર્યો, એ જ 52 સૂત્રોને ભણવાના તો બાજુમાં જ રહી ગયા. હવે તો ટેપ રેકોર્ડિંગમાંથી પ્રતિક્રમણ કરે, ટેપ રેકોર્ડિંગથી પ્રતિક્રમણ કરે. કેટલી ઘોર આસાતના વિચાર કરો તમે. બરાબર છે. એક પુત્રવધુ પોતાની સાસુને કહે છે, હું તમારી જોડે નહીં બોલું. મારે જે કાંઈ કહેવું હશે એ તમારા દીકરાને કહીશ ને તમારો દીકરો તમને કહેશે. હું તમારી જોડે નહીં બોલું અને બોલવું જ નથી તમારી જોડે. એ સાસુ બહુ પ્રેમ જાગે ન જાગે? આપણે એ જ કામ કર્યું છે. મારે સૂત્રો ભણવા જ નથી, મારે સૂત્રો બોલવા નથી, પણ પ્રતિક્રમણ કરવું છે, ટેપ રેકોર્ડિંગથી કરી લઈશ. બોલો, કેવી વેદના હશે સૂત્રોને, કેવી વેદના હશે તીર્થંકર ભગવંતોને. અને પછી બોલીએ મારા ઉપર પ્રસન્ન થાવ. થાય પ્રસન્ન? એક સૂત્ર ભણવાની તમારી ઝંખના નથી અને પ્રસન્ન થવાની ભાવના તમે રાખો, ક્યાંથી મળે? ક્યાંથી મળે? વજ્રસ્વામી પૂર્વભવમાં દેવલોકમાં મારે દીક્ષા જોઈએ, નહીં મળે. બેસી જ ગયો સંવત્સરમાં અડિયર થઈને. તમે દીક્ષા ના આપો તો હું નીચે ઉતરું, નહીં ઉતરું, અને તમને નીચે ઉતરવા નહીં દઉં. બોલો, ભગવાને ઉપાય બતાવ્યો કે આ સૂત્ર છે, આ અધ્યયન છે, આ અધ્યયન તારે દરરોજ 500 વાર કરવાનું. તું જેટલા કાળ દેવલોકમાં રહીશ ને એટલા વાર તું દેવલોકમાં તું આ 500 વાર દરરોજ અધ્યયન કરવાનું. તમને બીજા ભાવમાં દીક્ષા મળશે. એ 2.5 વર્ષની ઉંમરે વજ્રસ્વામીને દીક્ષા મળી. 2.5 વર્ષની ઉંમરે 11 ભણી ગયા. કેટલો પુરુષાર્થ! આપણો શું પુરુષાર્થ? આત્માને ઓળખ્યા પછીનો પુરુષાર્થ કેવો હોય પુણ્યશાળી? હવે ખબર પડી કે આત્મા શું ચીજ છે, કેવો પરમાનંદ. એ ઈચકાર બોલે ને કરોડો ભવના કર્મ કપી જાય. એ ઈચ્છામી ખમાસનો બોલો ને અનંત અનંત અંતરાયો તૂટી જાય. તમને ખબર છે કેટલાય ભવે આપણે સોનાના મંદિર અને રત્નની પ્રતિમા કેટલીય વાર ભરાવી, મોક્ષ ના થયો. એક જ દેવીની સ્થાપના આપણે ન કરી શક્યા ને આપણે આ સંસારમાં રખડી પડ્યા. એક જ દેવીની સ્થાપના કર્યો અને તીર્થંકરની સ્થાપના ન કર્યો તો મોક્ષ થઈ જાય. બોલો, વિચાર કરો, કઈ દેવી? કઈ દેવી? આઈ રહ્યું જય બોલો છો. શિષ્ય સ્વામી કુલગણ્યા છે મેં કેઈ કસાયા સવેતી વિહણ ખામે સમસ્ત સમણ સંગસ્ત ભગવાંજલિ કરીએ શિષ્ય સવમ કમાવૈતા ખમામી સવસ હંતી સમસ્ત જીવ રાશિ સભાવો ધમ્મની નિચિતો સવમ કમાવૈતા ખમામી સવસ. બસ આર્ય ઉજ્જા એટલે ક્ષમા દેવીની સ્થાપના. મારા હૃદયમાં ક્ષમા દેવીની સ્થાપના થાય અને બધાને ક્ષમાપના કરી લઉં. ગુનેગાર છે એવું માનીને નહીં, પણ મારા ગુના છે એમ માનીને એમની ક્ષમાપના કરી લઉં. એમનો કોઈનો ગુનો નથી, પણ ગુના મારા જ છે ને એમનું ક્ષમાપના કરી લઉં. વેરમ મજ્જમ નકેણી, એક ક્ષમાપના કરી એટલે કોઈની સાથે વેર રહે નહીં, અને કોઈની સાથે વેર રહે નહીં એ જ ટાઈમે કેવળ જ્ઞાન અને મોક્ષ. એ જ ટાઈમે કેવળ જ્ઞાન અને મોક્ષ. પ્રભુ પ્રતિષ્ઠા ન કરવી એવું નથી કહેતો, સોનાનું દેરાસર ને રત્નની પ્રતિમા ન ભરાવી એવું નથી કહેતો, પણ ક્ષમા દેવીની જ્યાં સુધી તમારા હૃદયમાં તમે સ્થાપના નહીં કરો ત્યાં સુધી તમારો મોક્ષ થવાનો જ નથી. ભગવાને ખુદ ક્ષમા દેવીની સ્થાપના કરી. ચંડ કૌશિકની સામે, ગોશાળાની સામે, ગોવાળિયાની સામે, સુલપાણી યક્ષની સામે, સંગમની સામે ક્ષમા દેવીની સ્થાપના કરી, મોક્ષે પહોંચી ગયા. 400 દિવસ સુધી ભગવાન ઋષભદેવને ખાવા ન જ મળ્યું, આહાર ન જ મળ્યું. ક્ષમા દેવીની સ્થાપના કરી,
કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. પ્રભુ મહાવીરને 5 માસ ને 25 દિવસ સુધી ખાવા ન મળ્યું, ક્ષમા રાખી, કેવળ જ્ઞાન ને મોક્ષ. વિચાર કરો તમે. હવે આપણા જીવનમાં પ્રભુ પ્રતિષ્ઠા કરવી એ ચોક્કસ છે, એક પ્રતિમા ભરાવી એ ચોક્કસ છે, પણ એનાથી વિશે ક્ષમા દેવીની સ્થાપના કર્યા પહેલા મૃત્યુ ન જ થવું જોઈએ. મૃત્યુ ન થવું જોઈએ. ભગવાનની પૂજા કરવા જાઓ છો ત્યારે તમને ભગવાને એક વિધિ બતાવી છે. એ વિધિ આજે કોઈ કરતો નથી, કોઈ નહીં. પૂજાના કપડા પહેર્યા, અષ્ટપ્રકારી પૂજા ઘરેથી તૈયાર કરીને લઈ ગયા, સામગ્રી લઈ ગયા, અને પછી તમારે મનમાં વિચારવાનું, કોઈ પણ જીવ પ્રત્યે મારું મન વચન કાયાથી ક્યાંય પણ વેર ઊભું રહ્યું હોય તો એનો મિચ્છામી દુક્કડમ દઈ દઉં છું. જાણતા અજાણતા કોઈની સાથે વેર રહી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ દઈ દઉં છું. મનમાં કોઈ પ્રતિ પણ દ્વેષ આવે નહીં ને કોઈ પ્રતિ પણ વેર થાય નહીં. પૂજા કરીને આવું ત્યાં સુધી આ બધા ભાવો મારા ખતમ થઈ જાય પછી જ પૂજા કરવાનો અધિકાર છે. એની પહેલા પૂજા કરવાનો અધિકાર નથી. ગુસ્સામાં બાળક કોઈને તમે ખાવા આપો તો થાળી પછાડે, એમ તમે ગુસ્સામાં હો દીકરાથી, પત્નીથી, પુત્રથી, પુત્રવધુથી, અને પછી ભગવાનની પૂજા કરવા જાઓ તે પાપાનું બંધી પુણ્ય બંધાવે, અને એ પુણ્યથી તમે ચક્રવર્તી થઈને 7મી નરકમાં જાઓ. જો આ વિધાન ન કર્યું તો તમારી પૂજા પણ તમને સંસારના દુઃખ આપનારી બની જાય. આત્માને ઓળખો પુણ્યશાળી. કેટલી સરસ વાતો સૂત્રોમાં ગૂંથાયેલી છે, આપણે ઉકેલવી પડશે. હવે વિચાર કરજો. ડાયમંડ હીરા ઘણા જોયા, જીરમ ઘણી જોઈ, નાના મોટા હીરા ઘણા જોયા. હવે શ્રુત જ્ઞાન રૂપ હીરો જોવાનો છે. અને આ શ્રુત જ્ઞાન રૂપ હીરો દેખાઈ જાય ને ત્યારે દુનિયાના કોઈ હીરા જોવાની જરૂર જ નહીં પડે. આ હીરા જ તમારું કલ્યાણ કરી દેશે. વિચાર કરજો. તો પુણ્યશાળી તૃપ્તિ અષ્ટકમાં આત્માના ગુણો જોઈને, દર્શન જ્ઞાન ચારિત્ર જોઈને જે તૃપ્તતા થાય એ વિશ્વના કોઈ પદાર્થોથી તૃપ્તતા થવાની નથી. બીજી વાત, દુઃખ કહો કમકોમાં દુઃખનો ક્ષય નહીં. સુખ આપણે, સુખ જે છે એ જ દુઃખ છે, અને એ જ સુખના ક્ષય માટે આપણે કર્મ કૌશક કરવાનો છે. જીવનમાં ક્ષમા દેવીની સ્થાપના કરવાની છે. કોઈ પ્રતિષ્ઠા નહીં કરી, કોઈ મૂર્તિ ન ભરાવી, સાધુપણું પણ ન સ્વીકાર્યું, અને ક્ષમાને શબ્દો સ્વીકારી લીધી તો મને કેવળ જ્ઞાનને મોક્ષ. આટલી તાકાત આર્ય ઊંચાઈમાં છે. આર્ય ઊંચાઈ. એક એક સૂત્રમાં તમે જુઓ ને તો એટલો આનંદ આવે છે મને ભણવાનો. અત્યારે હું તો ભણું છું દરરોજ કલાક 1.5 કલાક, પણ એક એક સૂત્રમાં આવી સમાલોચના અંદર થાય ત્યારે એટલો આનંદ આવે છે કે કેટલી સરસ વાતો આપણા શાસ્ત્રોમાં છે. 52 સૂત્રો ભણવા નથી, એને પ્રતિક્રમણ કરવું છે. વિચાર કરો કેવું 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 ચાલે. આપણે વિચાર કરીએ. બસ હવે સાવધાની રાખજો પુણ્યશાળી. બરાબર આપણો ક્લાસ હવે લગભગ નિયમિત રહેશે. 99% હમણે ક્યાંય હવે જવાનું નથી, એટલે વચ્ચે વચ્ચે ગેપ પડી જાય છે, પણ હવે 99% નહીં જ પડે ગેપ. પર્યુષણ પર્વ સુધી તો હવે જવાનું લગભગ ટાળેલું છે. હવે કોઈ ઇમરજન્સી આવે ને જવું પડે તો વાત જુદી છે. બરાબર છે. એટલે આપણો સ્વાધ્યાય લગભગ હવે નિયમિત રહેશે પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાત્યાજી ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ. કોઈને કઈ ક્વેશ્ચન પૂછવો હોય તો હેન્ડ રેઝ કરી શકે, નહીં તો બધાને અનમ્યુટ કરી દીધું. હાજી હાજી. આત્મા પ્રણામ સર. આત્મા વિશે બહુ સરસ કીધું સાહેબજી. પ્રણામ સર. હાજી 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 હાજી. પ્રણામ સાહેબ. પ્રણામ ભંડારીજી. પ્રણામ.
હાજી હાજી ખાતામાં હો એકદમ સાતમ હો પ્રણામ સાહેબ, પ્રણામ. બહુ સરસ. આમાં હાજી આપણે હાજી ખૂબ ખૂબ વંદના કરીએ છીએ. બહુ સરસ થયું, સર. હાજી પ્રણામ ગુરુજી, સાતામાં રહેજો. હાજી શૈલેષભાઈ હાજી હાજી બહુ 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 સમજવાનું શીખવાનું ઘણું છે, જે લાગે છે તો કઈ આવડતું જ નથી ભગવાન તમારી પાસે. ના, ના, જરૂર જેટલો પ્રયાસ થાય પુરુષાર્થ થાય એટલો કરો પુણ્યશાળી. થોડું પણ વિશિષ્ટ મળ્યું હશે ને તો આગામી ભવ આપણો સુધરી જશે. બસ બરાબર. ના ના ઘણું બહુ બહુ સુંદર ગમી ગયું, એટલું છોડવાનું મન નથી થતું ભગવાન પર. હાજી સાતામાં રહેજો ભગવાન. એ હાજી ગુરુજી પ્રણામ, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ના ના હજી તો આપણે જીરો છીએ, પણ ક્યારે આગમો ભણશું, આગમનો અભ્યાસ કરશું, ક્યારે આત્માનું કેવળ જ્ઞાન ને કેવળ દર્શન સુધી પહોંચશું. પુરુષાર્થ તો એ જ છે આપણો, પણ હજી ઘણા અધૂરા છીએ આપણે. હાજી અને તમે પૂછેલો પ્રશ્ન કે દુઃખ શેનું છે, તો એનો આન્સર એમ કહું કે દીક્ષા નથી લીધી અને પ્રભુની આજ્ઞાનું 100% પાલન નથી થતું, એ મોટું દુઃખ છે. હા તો 100%. અચ્છા, હા ને ગુરુજી આપની કૃપાથી બહુ આગળ વધી રહ્યા છીએ. ના ના કોઈ વાંધો નહીં. એ તો ગ્લાસ લાગે બીજું નાખી દેજો પણ. બધું દેવગુરુ કૃપાથી થાય છે, મારાથી કાંઈ નથી પુણ્યશાળી. આપણે તો એક દલાલી કરીએ છીએ. બધા તમારો પુરુષાર્થ છે, દેવગુરુની કૃપા છે, એટલે બધું થાય. એક હાથે તાળી પડતી નથી પુણ્યશાળી. હાજી ચોક્કસ. ખૂબ ઉપકાર છે આપનો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ સર. હાજી પ્રણામ સર. સાહેબ, આપ શુભમાં રાખો છો બધાને. બહુ સરસ, બહુ સરસ. હાજી હાજી હા એ હાજી પ્રણામ ગુરુદેવ. સાતામાં રહેજો. પ્રણામ પ્રણામ પુણ્યશાળી પ્રણામ. પ્રણામ સર. હાજી પ્રણામ હો. ચાલો હવે ડિસ્કનેક્ટ કરી દઈશું. ભાઈ આપનો ખૂબ ઉપકાર, હા, જે બોલી રહ્યા છો, જેણે એરેન્જ કર્યું છે, આપની ખૂબ અનુમોદના ને ટર્ન્સ ઓફ થેન્ક્સ ટુ યુ. વી આર ગેઇનિંગ, અમે ઉપર ઉઠી રહ્યા છે. થેન્ક્સ અ ટર્ન ટુ યુ. થેન્ક યુ. હાજી 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 ધન્યવાદ પુણ્યશાળી ધન્યવાદ.